સુરત ગ્રામ્ય જિલ્લા એલસીબીએ વિદેશી દારૂના જથ્થાને પલસાણા હાઈવે પરથી ઝડપી પાડી કુલ મુદ્દામાલને કબજે લીધો છે. આ સાથે જ 2 આરોપીઓને અટકાયત કરવામાં આવી છે. પલસાણા ગંગાધરા નામની હદમાં નેશનલ એક્સપ્રેસ વે પરથી પસાર થતા એક શંકાસ્પદ કન્ટેનરને આંતરી પોલીસે લાખોની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે દારૂનો જથ્થો, કન્ટેનર અને અન્ય સાધનો મળી કુલ ₹1,58,00,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે સ્થળ પરથી સુરેન્દ્ર રામપ્રકાશ પ્રજાપતિ અને પ્રકાશ સુખરામ ખેમાદની ધરપકડ કરી છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. આ દારૂનો જથ્થો કન્ટેનરમાં ભરાવી આપનાર શેઠજી તરીકે ઓળખાતા મુખ્ય સૂત્રધાર અને આ જથ્થો વડોદરા ખાતે સ્વીકારવા આવનાર અજાણ્યા ઈસમ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. આ ઉપરાંત કન્ટેનરના માલિકને પણ પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. બુટલેગરોએ દારૂ છુપાવવા માટે કન્ટેનરનો સહારો લીધો હતો, પરંતુ એલસીબીની સતર્કતાએ કરોડોનો દારૂ ગુજરાતમાં ઘુસાડવાનો મનસૂબો નિષ્ફળ બનાવ્યો છે. હાલમાં સુરત ગ્રામ્ય એલસીબીએ પકડાયેલા બંને શખ્સોની વધુ પૂછપરછ હાથ ધરી છે. આ નેટવર્ક કયા રાજ્યથી ઓપરેટ થઈ રહ્યું હતું અને વડોદરામાં કોને માલ પહોંચાડવાનો હતો તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.